હે બેટા, હવે તબિયત કેમ લાગે છે? પહેલા કરતા સારું છે બા. અનિલ, તમે લોકો હોસ્પિટલે ગયા હતા તો ડોક્ટરે શું કહ્યું? બધું જ સારું છે મમ્મી. અને તમને બધાને તો ખબર જ છે ને કે મારા પપ્પાની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે. અને ડૉક્ટરનું પણ એવું કહેવું છે કે જેમ બને એમ જલ્દીથી જલ્દી ઓપરેશન કરી નાખીએ, જેનાથી પાછળથી કોઈ તકલીફ ના ઊભી થાય. અરે તો પછી હવે વધારે વાટ શા માટે જોવી જોઈએ? હું તો કહું છું કે વધારે સમય ન બરબાદ કરતા પપ્પાનું ઓપરેશન જલ્દીથી જલ્દી કરી નાખીએ. તારી વાત સાચી છે રેવા, પણ આમ તાત્કાલિક કિડનીનો બંદોબસ્ત કરવો બહુ મુશ્કેલ છે. શું કીધું તે? આ કિડનીનો બંદોબસ્ત કરવો મુશ્કેલ છે, પણ શા માટે? અરે બેટા, હું તારા પપ્પાને કિડની ડોનેટ કરીશ. બોલ, હવે તો આ મુશ્કેલી હટી ગઈ ને? બેટા, તું ડોક્ટર પાસે જા અને એને કહે કે ઓપરેશનની તૈયારી કરે. મમ્મી, તમે આ વાત ઘણીવાર કહી ચૂક્યા છો અને તમને ખબર જ છે કે પપ્પાની કિડની સાથે તમારી કિડની મેચ નથી થતી. અરે પણ કિડની મેચ કેમ નથી થતી? અમે બંને પતિ પત્ની છીએ, તો અમારી ફરજમાં આવે છે કે સારા અને નરસા સમયમાં અમે એકબીજાની સાથે ઊભા રહીએ. બેટા શોભા, અમે તારી ભાવનાને સમજીએ છીએ, પણ બેટા આ મોટી બીમારી છે, એમાં જે આવતું હોય ને એ જ થાય. અને બીજી વાત, આપણા ઘરમાં આવું વાતાવરણ આવ્યું છે ને તો મને વિશ્વાસ છે કે મારો ભગવાન જે કરશે એ સારું જ કરશે અને એ સાચો રસ્તો જ બતાવશે. રડ નહીં મારી દીકરી. અરે તમે લોકો ખોટી ઉપાધિ કરો માં, મને કાંઈ નથી થયું અને તમે લોકો શું કામ ચિંતા કરો છો? અરે આ બધી માથાકૂટમાં તમે લોકો મને પૂછતાય નથી કે તને ભૂખ લાગી છે કે નહીં. પપ્પા જમવાનું તૈયાર જ છે, ચાલો આપણે બધા જમી લઈએ. અનિલ, પપ્પાએ એમની જિંદગીમાં કેટલો સંઘર્ષ કર્યો છે અને એટલો સંઘર્ષ કરીને આટલું બધું મેળવ્યું છે. અને જ્યારે એમની જિંદગીમાં ખુશીના અને સુખના દિવસો આવ્યા ત્યારે એમને આવી બીમારી લાગુ પડી. હા રેવા, જ્યારે મારા મનમાં આ વિચાર આવે છે ને ત્યારે હું એકલો રડવા લાગુ છું. મને એમ થાય છે કે પપ્પાએ કોઈ દિવસ કોઈનું પણ ખરાબ નથી કર્યું, હંમેશા નીતિથી ખાધું છે, તો ભગવાને એને આવડી મોટી સજા શું કામ આપી? અનિલ, જો ઘા દેનારા એ છે ને તો મલમ લગાવવા વાળા પણ એ જ છે. મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે. જોજો તમે, બધું જ સારાવાના થઈ જશે. રેવા, તારી વાત સાચી નીકળે તો સારું. હવે તો મારી અને બાની આ બે વ્યક્તિની જ કિડની મેચ કરવાની બાકી છે અને ભગવાન કરે અમારા બંનેમાંથી કોઈ એકની કિડની પપ્પાની કિડની સાથે મેચ થઈ જાય. કેમ હું ના કરાવી શકું? અરે પપ્પા મને એમની દીકરી જ માને છે ને, તો એક દીકરીની ફરજમાં આવે છે કે પોતાના પપ્પા પાસે આવા સમયમાં ઊભી રહે. એટલે જ્યારે તમે લોકો ચેકઅપ કરાવવા જશો ને ત્યારે હું પણ તમારી સાથે આવીશ. સારું રેવા, જો તારો આ જ નિર્ણય છે ને
તો હું તારા નિર્ણયને માન આપીશ. અને હવે જ્યારે કિડનીને ચેકઅપ કરવા માટે અમે લોકો જઈશું ને ત્યારે આપણે ત્રણેય સાથે જઈશું. ચાલ હવે અત્યારે ઘરે જઈએ. શોભા, આ તમારા બધાનો પ્રેમ જોઈ મને આ દુનિયા છોડવાનું મન નથી થતું. પણ આ બીમારી જ એવી છે કે મને લાગે છે હવે સાથે લઈને જ જશે. બસ હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતા, અને જો બોલ્યા છો ને તો તમને મારા સમજે. મને વિશ્વાસ છે કે તમને કઈ જ નહીં થાય. એટલે જ તો આ દુનિયા છોડવાનું મન નથી થતું, કારણ કે તમે બધા જ મારી દુનિયા છો. તમે ખોટી ચિંતા કરો છો. આ જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન તો આવી ગયું છે ને. આ અનિલની અને બાની બંનેની કિડની તમારી સાથે મેચ થઈ ગઈ છે. બસ થોડા જ દિવસોમાં ઓપરેશન થઈ જશે અને તમે સાજા થઈ જશો. આ એક તરફ મારી માં છે અને બીજી તરફ મારો દીકરો. મારે તો બેમાંથી એકેય પાસે હાથ લાંબો કરાય એમ નથી. સાચું કહું ને તો હું મારી માના ઋણમાંથી ક્યારેય છૂટી શકું એમ નથી. તો આ બીજું ઋણ કેવી રીતે ચડાવવું? અને રહી વાત મારા દીકરાની, તો એક બાપ દીકરાને આપે, દીકરા પાસેથી લે નહીં. જ્યારે આપણે નિર્ણય ન લઈ શકીએ ને ત્યારે એ નિર્ણય સમય પર છોડી દેવાય. સમય જે કરશે ને બધું યોગ્ય કરશે. અને આ બધી વાતની ચિંતા હવે છોડી દો. તમારે મારા હાથની ગરમા ગરમ ચા પીવી છે તો હું બનાવી આવું. હાજા લઈ આવ. બા, શું થયું? તમે શાના વિચાર કરો છો? અરે કાંઈ નહીં બેટા. બા, હમણાં થોડા જ દિવસોમાં ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ પ્રમાણે પપ્પાનું ઓપરેશન થવાનું છે. અને હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે પપ્પા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. હા બેટા, બધું જ સારું થશે. જેની સાથે ભગવાન હોય એનું ક્યારેય ખરાબ ના થાય. હા બા, હું તો હવે આપણા તે દિવસો ફરીથી જોવા માંગુ છું જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી. તે સમયે બધા કેટલા હસી ખુશીથી રહેતા હતા, શાંતિ હતી. મને તો એવું લાગે છે કે આપણા ઘર પરિવારને કોઈની નજર લાગી ગઈ છે. ના બેટા, એવું ના હોય. આ બધા તો શરીરના દંડ છે, ભોગવવા જ પડે. એ પછી સંસારનો કોઈ પણ માણસ હોય, અરે ખુદ ભગવાનને પણ દુઃખ ભોગવવા પડ્યા હતા, તો પછી આપણે કોણ છીએ? આપણે તો સંસારના સામાન્ય માણસ છીએ. હા બા, તમારી વાત એકદમ સાચી છે. હું તો આપણા પરિવારને લઈને કંઈક વધારે જ ભાવુક થઈ ગઈ હતી. હા બેટા, તું તારી જગ્યાએ એકદમ સાચી છે. અને આ તું નહીં, તારો પરિવાર પ્રત્યેનો પ્રેમ બોલી રહ્યો છે. બેટા, મારું એક કામ કરીશ? મારે મંદિરે જવું છે, મને પૂજાની થેલી લાવી આપીશ? હા બા, હમણાં જ લાવી આપ.
બેટા કેમ અહીંયા એકલો એકલો ઊભો છે? કેમ રડે છે? અરે ના બા, એવું કાંઈ નથી. બોલો ને, શું કામ હતું તમારે? બેટા હું જાણું છું કે મારો દીકરો કેટલો મજબૂત છે. અરે બીજાને રડતા જોઈને જે સાંત્વના આપીને શાંત કરી શકે, આજે મારો એ દીકરો રડી રહ્યો છે. બસ બેટા બસ, શાંત થા અને જે વાત હોય ને મને દિલ ખોલીને કે. હું એ વિચારી રહ્યો છું કે પપ્પાના ઓપરેશન પછી જો આપણને સફળતા નહીં મળે તો આપણે શું કરીશું? અરે ના બેટા ના, એવા નકારાત્મક વિચાર શા માટે કરે છે? અરે જે થશે ને એ સારું જ થશે. બા, કાલે ચેકઅપ કરવાનો ફાઇનલ દિવસ છે અને મેં વિચારી લીધું છે કે આપણા બંનેમાંથી મારા પપ્પાને હું કિડની આપીશ. અરે ના બેટા ના, હજી તારી ઉંમર તો 25 વર્ષની છે અને તારી સામે તો આખી જિંદગી પડી છે. બેટા જો તું કિડની આપી દઈશ ને તો પછી તું એટલું કામ નહીં કરી શકે જેટલું તું અત્યારે કરી શકે છે. મતલબ તમે શું કહેવા માંગો છો બા? બેટા તું ચિંતા નહીં કર, તારા પપ્પાને હું કિડની આપીશ. કારણ કે મેં તો મારી જિંદગી જીવી લીધી છે. દીકરા રમાડી લીધા, દીકરાના દીકરાઓ પણ રમાડી લીધા. હવે મારે મારી જિંદગીમાં કોઈ આશા બાકી નથી. અને જો બેટા એ કિડની આપતા આપતા કદાચ મને કંઈ થઈ પણ જાય ને તો બેટા હવે મારે મારી જિંદગીમાં કોઈ હામ બાકી નથી. બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. ના બા, તમે આ ઘરના વડીલ છો અને જ્યાં સુધી દીકરાઓ બેઠા હોય ને ત્યાં સુધી દીકરાઓની ફરજમાં આવે છે. અને આમ પણ હું એક જીવ બચાવવા માટે બીજા જીવને મુશ્કેલીમાં નહીં મૂકી શકું. બસ બસ, તું જે બોલી રહ્યો છે ને એ તો અમારા સંસ્કાર છે. બાકી મેં જે નક્કી કર્યું છે ને એ તો કોઈ નહીં બદલી શકે. પણ બા, બસ હવે એક પણ શબ્દ બોલ્યો ને તો તને મારા સમજે. જા આવતીકાલની ઓપરેશનની તૈયારી કર. જા બેટા. પપ્પા, આરામથી પપ્પા. હવે કેવું લાગે છે તમને? સારું છે. પપ્પા, અત્યારે તમને હેમ ખેમ અને સાજા જોઈને અમારા બંનેના દિલમાં તો ખુશીનો પાર નથી. હા રે વાહ, તારી વાત સાચી છે. જ્યારે પપ્પાનું ઓપરેશન થતું હતું ને ત્યારે મને પણ બહુ જ બીક લાગતી હતી કે હવે શું થશે, પણ કુદરતે આપણી લાજ રાખી લીધી. બેટા, જો તમે લોકો કુદરતનો જ આભાર માનતા હો ને તો સાથે સાથે સૌથી પહેલા મારી માનો આભાર માનો, કારણ કે મારી માએ જ મને નવું જીવનદાન આપ્યું છે. હા પપ્પા, કેમ નહીં? બહાના પણ આપણે એટલા જ ઋણી છે, કારણ કે હું તમને કિડની આપવાનો હતો પણ બાએ એના સમ આપી અને મને કિડની નથી આપવા દીધી, એટલે એના પણ આપણે એટલા જ આભારી છીએ. બેટા, તમે લોકો મારું એક કામ કરશો? બોલો ને પપ્પા, શું કામ છે? બેટા, તમે બે મને ટેકો કરશો? મારે બા પાસે જવું છે. હા હા પપ્પા, કેમ નહીં, ચાલો.
આ તમારા ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? બટા, આ તારા દિલથી નીકળેલા આંસુઓએ તારા બધા ઋણ ચૂકવી દીધા. હું જ્યારે દવાખાને જતો હતો ને ત્યારે મને એવું લાગતું હતું કે હવે હું ઘરે પાછો નહીં આવી શકું. પણ જોવો ને, આ બધો ચમત્કાર જ થયો કહેવાય. બેટા, થાય જ, ચમત્કાર થાય જ. કારણ કે તારી પાછળ અમારા કેટલા બધાની દુઆ હતી, પ્રાર્થના હતી. તો પછી ભગવાને સાંભળવું જ પડે, સાંભળવું જ પડે. પપ્પા, તમારો ચહેરો જોઈને તો અમારી સવાર પડે છે. અને એક બાપની છત્રછાયા શું હોય ને એ મને સારી રીતે ખબર પડે છે. હું ખરેખર આ જ દિવસની રાહ જોઈને બેઠી હતી. ભગવાને દિલથી કરેલી પ્રાર્થના સાંભળી લીધી અને આ જો બધી ખુશી મારા ખોળામાં પાછી આપી દીધી. બા, હું આજે ફરી એકવાર તમારો આભાર માનું છું. અને આજે હું પાછો તમારો ઋણી બની ગયો છું. અરે બેટા, આભાર હંમેશા પારકાનો મનાય, પોતાનાનો નહીં. અને હવે આવું બીજી વાર બોલતો નહીં હો. અરે તને સાજો કરવા માટે એક તો શું, હું 2 કિડની આપવા તૈયાર હતી. તમારા બધાની ખુશી માટે હું કાંઈ પણ કરી શકું બેટા, કાંઈ પણ કરી શકું. ચાલો હવે બધા હવે રડવાનું બંધ કરો. અરે આજે તો ખુશીનો દિવસ છે એટલે સેલિબ્રેશન તો બને જ છે ને. શું કહો છો મમ્મી? આજે તો આખા ઘરને સજાવીશું અને ધમાકેદાર સેલિબ્રેશન કરશું.